સમાચાર ગાંધીનગરમાંથી સામે આવી રહ્યા છે। ટાઇફોઇડના વધુ 9 કેસ સામે આવતા દોડધામ મચી છે। ટાઇફોઇડના 10 દર્દીઓને રજા આપવામાં આવી છે। સારવાર હેઠળ રહેલા 84 દર્દીઓની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે। ટાઇફોઇડના કેસ બાદ તંત્ર દોડતું થયું છે। 1000 કરતાં પણ વધારે પીવાના પાણીના નમૂના લેવામાં આવ્યા। ગાંધીનગરથી આ સમાચાર। ટાઇફોઇડના વધુ 9 કેસ સામે આવ્યા છે। ટાઇફોઇડના 10 દર્દીઓને રજા આપવામાં આવી। સારવાર હેઠળ રહેલા 84 દર્દીઓની હાલત સ્થિર છે। તો ટાઇફોઇડના કેસ બાદ તંત્ર પણ દોડતું થયું છે અને સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। 1000 કરતાં વધારે પીવાના પાણીના નમૂના લેવામાં આવ્યા। તો ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। જ્યાં સુધી ટાઇફોઇડના કેસીસનો સંબંધ છે ત્યાં સુધી ફક્ત 9 કેસો આજે નોંધાયા છે। એની સામે 10 કેસીસ ને પેશન્ટને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને અત્યારે હાલ 84 જેટલા કેસીસ જે છે એ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને કોઈ પણ દર્દી એ ક્રિટિકલ કન્ડિશનમાં કે એવી કોઈ કન્ડિશનમાં છે નહીં। બધા જ જે દર્દીઓ છે એ ખૂબ જ સારી કન્ડિશનમાં છે। જ્યાં સુધી